તો હવે બધા ખેડૂતો છે ને નામ કમી કરવા માટેના 3 મોટા કાયદા વિશે આજે જ જાણી લેજો, કારણ કે ખેતીની જમીનના 7/12માંથી નામ કમી કરવા માટે ઘણા ખેડૂતોને જરૂર પડતી હોય છે। એવામાં જો તમે આ 3 કાયદા છે મહત્વના તેના વિશેની માહિતી નહીં જાણો ને દોસ્તો, તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો। ખેતીની જમીનમાંથી નામ કમી કરવા માટે આ 3 કાયદા છે, તેના સિવાયના પણ અન્ય કાયદા છે, પરંતુ હાલ લેટેસ્ટમાં આ 3 નવા કાયદા છે તેના વિશેની માહિતી હું તમને આજે જણાવવાનો છું। દોસ્તો વિડીયો ઉપર જો નવા આવ્યા હો ને તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની રેવન્યુને લગતી માહિતી આપશે આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। હવે જે કોઈ પણ ખેડૂત છે અને ખેતીની જમીન ધારણ કરે છે તેવા ખેડૂતોને ખેતીની જમીનમાંથી અવારનવાર કોઈ વ્યક્તિનું નામ કમી કરવા માટેના કામગીરીની જરૂર તો પડતી જ હોય છે। તો હવે તેવામાં ખેતીની જમીનમાંથી નામ કમી કરવા માટે તમારે અગાઉ વ્યક્તિ દીઠ તમારે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નામ કમી કરવાની કામગીરી છે તે થતી હતી। એટલે કે વ્યક્તિ દીઠ તમારે કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરાવવાનું હોય ને તો તેમાં તમારે 200 રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે તેની ઉપર તમારે નામ કમી કરવાની કામગીરી થઈ જતી હતી, પરંતુ હવે તેમાં નિયમ બદલાઈ ગયો છે। હવે તમારે સ્ટેમ્પ ડ્યુટીમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે ખેતીની જમીનમાંથી નામ કમી કરવા માટે તમારે જે 200 રૂપિયાનો સ્ટેમ્પ પેપર હતો ને અગાઉ, તેની જગ્યાએ હવે તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે તે ખેતીની જમીનમાંથી નામ કમી કરાવવા માટે વાપરવાનો રહેશે। જી હા દોસ્તો, તમારે 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે તે આની અંદર વધારી દેવામાં આવી છે સરકાર દ્વારા। તો સૌથી મોટો અને મહત્વનો કાયદો છે, હવે તમે જો નામ કમી કરાવવાની કામગીરી કરવા માટે જાઓ ને દોસ્તો, તો તમારે 200 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વ્યક્તિ દીઠ નહીં લેવાનો રહેશે, પરંતુ તેની જગ્યાએ તમારે લેવાનો રહેશે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વ્યક્તિ દીઠ, જેથી કરીને નામ કમી કરવા માટેનો આ મહત્વનો એક નિયમ છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ દોસ્તો, તો હવે તમારે નામ કમીની પ્રોસેસ કરો છો અને જે ખેતીની જમીનમાંથી તમે નામ કમીની કામગીરી કરો છો તે જમીન તમારા વડીલો પાર્જિતની નથી। હવે વડીલો પાર્જિત એટલે શું દોસ્તો? જો કે તમારે જે બાપ દાદા વખતની ખેતીની જમીન છે, એટલે કે બાપ દાદા વખતથી તેમના ખાતેથી તેમના પુત્રના ખાતે, તેમના પુત્રના ખાતેથી તમારા પિતાજીના ખાતે, તમારા પિતાજીના ખાતેથી તમારા ખાતે, તેવી રીતે તમારે જમીન આવેલી હોય ને તો તેવી ખેતીની જમીન છે તેને વડીલો પાર્જિત કહેવામાં આવે છે। અને સ્વપાર્જિત જમીન કેને કહેવામાં આવે છે? જે જમીન તમે ખરીદ કરેલી હોય તે જમીનને સ્વપાર્જિત કહેવામાં આવે છે। અને તેવી જમીન છે તેમાંથી નામ કમી કરવું હોય, એટલે કે સ્વપાર્જિતમાંથી નામ કમી કરવું હોય કોઈ વ્યક્તિનું, તો તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર ભરવાનો રહેશે નહીં। જી હા દોસ્તો, કોઈ પણ વ્યક્તિ જેણે વેચાણથી જમીન ખરીદ કરેલી હોય અને તેમાંથી કોઈ વ્યક્તિનું નામ કમી કરવું હોય, સંયુક્ત રીતે વેચાણથી લીધી હોય, એટલે કે એક વ્યક્તિ અને ઘણા વ્યક્તિઓએ વેચાણથી લીધી હોય ને તેમાંથી કોઈ વ્યક્તિનું નામ કમી કરવું છે, તો તે તમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરી શકશો નહીં। તેના માટે તમારે શું કરવાનું રહેશે દોસ્તો? તો કાયદેસરનો ફારગતી દસ્તાવેજ, જે વેચાણ દસ્તાવેજ તમે કરાવો સબ રજિસ્ટ્રારમાં, તેવી રીતનો કાયદેસરનો ફારગતી દસ્તાવેજ તમારે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર નોંધાવવાનો રહેશે। અને તેમાં એટલું જ નહીં, તમારે થતી સ્ટેમ્પ ડ્યુટી છે તે વાપરી અને આ ફારગતી દસ્તાવેજની કામગીરી તમારે કરાવવાની રહેશે। તો સૌથી મોટો બીજો મહત્વનો કાયદો છે દોસ્તો, તે તમારા માટે આ છે। ત્યારબાદનો ત્રીજો મોટો કાયદો છે તેના વિશે વાત કરું ને દોસ્તો, તો જો નામ કમી બાબતની નોટિસ તમને ના મળી હોય તો ગભરાવાની તમારે જરૂર જરા પણ નથી। ઘણીવાર જ્યારે નોટિસ આવવાની હોય તો તમે બહાર ગામ ગયા હો, અથવા તો કોઈ ખોટું એડ્રેસ છે તે તમારે લખાઈ ગયું હોય, અથવા તો કોઈ અન્ય કારણોના લીધે તમને જો નોટિસ તમારા સરનામે મળેલ ના હોય, તો તાત્કાલિક તમારે કરવાનું છે શું દોસ્તો? તો તાત્કાલિક તમે મામલતદાર કચેરીનો સંપર્ક કરો અને તેમની પાસે તમારી પ્રોબ્લેમ છે તે જણાવો। ત્યારબાદ ત્યાંથી તમને એક સોગંદનામું કરવાનું જણાવશે, જે તમને નોટિસ મળેલ નથી અને તેમની પાસેથી નોટિસ અમોને બજી ગયેલ છે, એટલે કે મામલતદાર પાસેથી નોટિસ અમને બજી ગયેલ છે તેવું સોગંદનામું રજૂ કરવાનું કહી શકે છે, જેમાં જણાવ્યું હશે કે નોંધ નંબર XYZ, જે કાંઈ પણ તમારે કાચી નોંધ પડેલી હોય નામ કમીની, તે નામ કમીની નોંધ લખવાની રહેશે। તેમાં અમોનું નામ કમી કરવા બાબતની નોંધ દાખલ થયેલ છે, તે બાબતની નોટિસ અમોને બજી ગયેલ છે કાયદેસર રીતે, તેવી રીતનું સોગંદનામું તમે આપવાનું રહેશે। અને તેથી 7/12માંથી અમારું નામ કમી થાય તેમાં અમો સોગંદનામું કરનારને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી, તેવી રીતનું સોગંદનામું તમારે આપી દેવાનું છે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર। હવે દોસ્તો બસ આટલું કરવાથી તમારી જે નોટિસ તમને બજી ન હતી તે નોટિસ તમને બજી ગઈ છે તેવું તે સોગંદનામાના આધારે રજૂ કરવાનું રહેશે, તેવું તે સોગંદનામાના આધારે સાબિત થઈ જશે, જેથી તમારે આ બાબતે પણ ગભરાવાની જરૂર નથી। તો દોસ્તો આ 3 મોટા કાયદા છે જે લેટેસ્ટ નવા આવ્યા છે, જેના આધારે તમે નામ કમી કરવામાં ગૂંચવતા હોય તો આ 3 બાબતો છે દોસ્તો, જે તમે ખાસ કરીને જાણી લેજો।
આમાંથી કઈ બાબત છે ત્રણમાંથી તે તમને સમજાણી નથી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો, જેથી કરીને આ એક બાબતનો હું આખો લેટેસ્ટ વિડીયો તમારા સૌ માટે લાવી શકું. તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી. આશા કરું છું કે આપ સૌને આજની આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યો હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.